વસ્ત્રાપુરમાં આવેલ મોહિની ટાવરમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપનાર દંપતીની ધરપકડ કરવામાં આવી હતી। વસ્ત્રાપુરના મોહિની ટાવરમાં રહેતા ઉંમર 75 વર્ષીય મૃતક કનૈયાલાલ ભાવસારનું 13 તારીખે ફ્લેટમાં કોઈ મહિલા અને પુરુષ દ્વારા ગળું દબાવી અને ઘરમાંથી ચોરી કરી અને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ તેમજ એલસીબી ટીમ દ્વારા ઘટનાના સીસીટીવી ફૂટેજ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળતા ખબર પડી કે મૃતકના ઘરે આરોપી નીલોફર ઉર્ફે હિના નામની મહિલા જે મસાજ કરવા માટે આવી હતી તે તેમને તેનો પતિ આનંદ પ્રકાશ ઠાકોર દ્વારા મૃતકનું ચોરી કરવાના ઈરાદે ગળું દબાવી અને હત્યા કરી અને નાસી છૂટી હતી। પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને રિલીફ રોડમાં રિક્ષામાંથી ધરપકડ કરી હતી। બંને પતિ પત્ની દ્વારા 3,77,000 રૂપિયાની લૂંટ કરી તેમાં ઘડિયાળ અને દાગીનાની ચોરી કરી હતી। તો એમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે આ કોઈએ જે છે લૂંટ અથવા તો ચોરી કરવાના ઈરાદેથી મર્ડર કરેલું છે। એમાં પછી અલગ અલગ ટીમો બનાવીને અમે સીસીટીવી ચકાસ્યા અને બાકી તપાસો કરવા ચાલુ કરી। એ તપાસના અનુસંધાને જે છે 2 આરોપીને સીસીટીવીના આધારે ઓળખી કાઢવામાં આવ્યા છે। 2 આરોપીમાં જે એક આરોપી છે એક મહિલા છે નીલોફર ઉર્ફે હિના, એ પોતે મુંબઈ મહારાષ્ટ્રના રહેવાવાળા છે અને બીજા જે આરોપી છે આનંદ પ્રકાશ ઠાકોર, એ ત્યાં અહીંયાનો લોકલ રિક્ષા ચાલક છે। બંને હસબન્ડ વાઈફ છે અને જે મહિલા છે મહિલા લગભગ 1.5-2 વર્ષ પહેલા અહીંયા ગુજરાત શિફ્ટ થયા છે અને એ મસાજ કરવા માટે વોલેન્ટરીલી સેવાઓ આપે છે। અને જે વ્યક્તિ મરણ જનાર છે એ પોતે એમની પાસે કેનેડાની સિટીઝનશીપ હતી ને વચ્ચે વચ્ચે જ્યારે પણ અહીંયા આવતા હતા ત્યારે એમને પોતાની પાસે બોલાવતા હતા મસાજ માટે અને આ અનુસંધાને એ લોકોને ખ્યાલ આવી ગયો હતો કે આ વ્યક્તિ જે છે એમની પાસે સદ્ધર એવી રકમ, ઘરેણા, પૈસા, ઘડિયાળ આ બધું છે। તો ચોરી કરવાના ઈરાદેથી પહેલા એ લોકોએ આખું પ્લાન બનાવ્યું હતું ને એમના હસબન્ડ જે રિક્ષા ચાલક છે એમનો એમાં બિલકુલ એક્ટિવ રોલ હતો।